Namaskar, my dear students. Good morning. I hope you all are fine. Subject accounts, chapter number 2, final account. It is lecture number 17. Okay. લાસ્ટ લેક્ચરમાં જે છે એ થોડું ડિસ્કશન ટ્રેડિંગ રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટ એઝ વેલ એઝ કરંટ અકાઉન્ટ આ બે અકાઉન્ટનું જે છે એ ડિસ્કશન કરેલું એના પહેલાના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 15 માં ડિફરન્સ બિટવીન કેપિટલ અકાઉન્ટ એન્ડ current account આ બી જે છે આપણે લોકો ડિસ્કસ કરેલું સી in lecture number 17 we are discussing about આપણે ફરી એકવાર કરંટ અકાઉન્ટ નું જે છે એ ડિસ્કશન કરવા જઈ રહ્યા છે ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ કરંટ અકાઉન્ટ નો મેં તમને ફંડા ક્લિયર કીધા સી જ્યારે કરંટ અકાઉન્ટ નું પ્રિપેર કરવાનું હોય ત્યારે capital account we are preparing 2 to 3 line, okay, not more than 3 line because of એમાં કઈ ઇફેક્ટ આવે see simple effect by balance brought down to balance carry forward, okay, and balance क्या carry forward કરીએ છીએ balance sheet liability side as a capital see આટલું જે છે એ ડિસ્કશન એ લેક્ચર ના અંદર કરેલું એન્ડ કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ નો ડિફરન્સ મેં તમને લોકોને મેઇન કીધેલું કે ભાઈ તમારે કેપિટલ અકાઉન્ટમાં આટલું જ પ્રિપેર કરવાનું છે સી બીજી બધી ઇફેક્ટ લાઈક interest on capital, then drawing, then interest on drawing, then current balance and interest on current balance. See, આ 5 ઇફેક્ટ જે છે જ્યારે આપણે વી આર પ્રિપેરિંગ કેપિટલ અકાઉન્ટ ત્યારે આપણે કેપિટલ અકાઉન્ટમાં વી આર પ્રિપેરિંગ કરંટ અકાઉન્ટ ત્યારે આપણે આ ઇફેક્ટ કેપિટલ અકાઉન્ટના ઓપ્શનમાં કરંટ અકાઉન્ટમાં મૂકવાની ઓકે ત્યારે આપણે કેપિટલ અકાઉન્ટના ઓપ્શનમાં કરંટ અકાઉન્ટમાં મૂકવાની ઓકે My dear friends, આજે in this lecture આપણે લોકોએ illustration number 4 પેજ નંબર 54 જે છે એ જોવાનો છે એ સ્ટડી કરવાનો ઓકે પેજ નંબર 54 ઓકે તો આપણે મેન્ટલી જે છે એ પ્રિપેર થઈ જઈએ પેજ નંબર 54 માટે પેજ નંબર 54 illustration 4 માટે ઓકે આના પછી તમને illustration 6 કરાવવાનો છે ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ ત્રણ illustration જે છે એ બાકી રખાવીશ બીકોઝ ઓફ જ્યારે આપણે ફિઝિકલ મળીએ ત્યારે એ કરવા કમ્પલસરી છે એટલે ત્રણ illustration જે છે 7 8 9 એનો એક પર્પસ છે 7 8 9 10 ચાર illustration એનો એક પર્પસ છે કે એ જે છે તમે આવો ત્યારે ફરી એકવાર ફાઇનલ અકાઉન્ટ તમને લોકોને રિવાઇઝ થઈ જાય અને જે છે એ કોઈ ડાઉટ હોય તો આપણે ઇઝીલી ક્લિયર કરી શકે સોલ્વ કરી શકે એટલે ફોર સમ જે છે તમારા સાઈડમાં મૂકવું ઓકે બીજી વસ્તુ તમને લોકોને હું કહું કે બોર્ડ એક્ઝામમાં મોસ્ટ પ્રોબેબલ illustration 1 to 6 એન્ડ એક્સરસાઇઝના ફર્સ્ટ 4 સમ છે એમાંથી જે છે બોર્ડ એક્ઝામના અંદર જે છે એ મોસ્ટ પ્રોબેબલ આવતું હોય છે ઓકે સી એવું નથી કે એ લોકો આફ્ટર illustration number 6 અને illustration 7 8 9 10 નથી પૂછતા એ લોકો કોઈ ના કોઈ એડજસ્ટમેન્ટ મૂકે છે બટ આવું રેર ઓફ ધ રેર કેસ થાય છે મોસ્ટ પ્રોબેબલ જે છે illustration 1 to 6 માંથી તમારા બોર્ડ એક્ઝામનો સમ હોય છે ઓકે so let's start illustration number 4
page number 54. Okay, see, first હું આખો સમજે છે એ રીડ કરું છું, પછી અકાઉન્ટ ડ્રો કરી અને આગળ વધીએ છીએ. Following is the trial balance of partnership form of Ganga and Jamuna as on 31st/3/2017. Trial balance of partnership form of Ganga and Jamuna as on 31st/3/2017. Drawing Ganga and Jamuna purchase goods return. My dear friends, એક વર્ડ આવ્યો છે goods return. See, goods return. If its balance is debit, so it is sales return. Its balance is credit, it's called purchase return. See, मैं તમને લોકોને એવું કીધેલું કે purchase balance is debit, यानी कि purchase account is always debit. Then purchase return is credit. See, sales balance is credit, then sales return is debit. મેં તમને લોકોને ત્યારે બી એવું કીધું કે વાઇસા વર્ષા છે. ઓકે, એટલે ડેબિટ સાઇડ અમાઉન્ટ હોય તો ઇટ મીન્સ પરચેઝ રિટર્ન. એટલે જે આપણે જે છે એ જોડે પેન્સિલ લઈને લખી નાખીએ, બધા મારા જોડે લખો ગુડ્સ રિટર્ન in a bracket purchase return. Stock of goods 1/4/2016. It means it is an opening stock because of date mention કરી છે 1/4/2016. Okay, opening because of આપણું year જે છે 1st of April ના સ્ટાર્ટ થાય છે, એન્ડ થાય છે 31st of March. Then salary P&L account debit, office expense P&L account debit, carriage inward and carriage outward. My dear friends, carriage inward and carriage outward both are expense, but carriage inward is factory related expense. It means trading account debit. Carriage outward, it means P&L account debit. Okay, bad debt with family debtors. Debtors is our assets, current assets. Bills receivable is also our current assets. Cash on hand, current assets. Bank balance, current assets. Investment, long term investment, it means non current asset. Okay, machinery assets, building assets. Okay, then credit balance amount. Capital Ganga and Jamuna, current account Ganga and Jamuna. Sales 1,84,000 sales goods return in a bracket purchase return. પહેલામાં આપણે જે છે સેલ્સ રિટર્ન લખ્યું, અત્યારે સોરી મેં તમને પહેલામાં બી પરચેઝ રિટર્ન કીધું, બટ ડેબિટ બેલેન્સ છે એટલે કે સેલ્સ રિટર્ન આવશે. સોરી, ફર્સ્ટમાં જે છે સેલ્સ રિટર્ન આવશે, ધેન પરચેઝ રિટર્ન. ઓકે, ઇટ મીન્સ ક્રેડિટ સાઇડ છે ગુડ્સ રિટર્ન, ઇટ મીન્સ પરચેઝ રિટર્ન. ફરીવાર એક્સપ્લેન કરું, સોરી, ક્રેડિટ સાઇડ છે ઇટ મીન્સ પરચેઝ રિટર્ન, સેલ્સ ડેબિટ સાઇડ છે ઇટ મીન્સ સેલ્સ રિટર્ન. ઓકે, bad debt reserve with family, bank balance, sorry, bank loan. અત્યારે બેલેન્સ ક્યાં છે? કોરોનામાં કોઈ આગળ નથી, અત્યારે એની એકલે ખાલી થઈ. બેંક લોન, બેંક લોન જે છે it is our liability. Then creditor is also our liability. Bills payable liability. Loan borrowed એ બી લીધેલા છે, આપવા પડશે. જનરલ રિઝર્વ એ બી જે છે ફોર્મની લાયબિલિટી. ઓકે, તો આપણે જે છે એ મેઇન પેજ નંબર 54 ઉપર ટ્રાયલ બેલેન્સ જે છે રીડ કર્યું. સી, અડધો મિનિટ આપું છું, બધા સ્ટુડન્ટ્સ જે છે ટ્રાયલ બેલેન્સ જોઈ લે, ધેન એડજસ્ટમેન્ટ ઉપર આપણે જઈએ છીએ. ઓકે, ઓકે, આઈ હોપ કે તમે બધા ટ્રાયલ બેલેન્સ જે છે જોઈ લીધું હશે. ઓકે, એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ જસ્ટ એક્સપ્લેન કરું છું, પછી જે છે તમને લોકોને સમ સ્ટાર્ટ કરાવું. વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક કેલ્ક્યુલેશન છે, ધ્યાન રાખજો. Value of closing stock is 28,600, but market value of 20% good
is 10% more than book value. ઓકે, જો અહીંયા કેલ્ક્યુલેશન એટલે નથી કરવું પડતું બીકોઝ જે છે આપણને એક વર્ડ યુઝ કર્યો છે એ લોકોએ મોર, એક વર્ડ યુઝ કર્યો છે મોર, બટ એ વર્ડ યુઝ ન કર્યો છે ને એનાથી ક્યાં હોત લેસ. તો આ એડજસ્ટમેન્ટ નું કેલ્ક્યુલેશન કરવું કમ્પલસરી હતું, કેલ્ક્યુલેશન કરવું કમ્પલસરી હતું. ઓકે, ફરી એકવાર એક્સપ્લેન કરું. ક્લોઝિંગ સ્ટોક નો એડજસ્ટમેન્ટ આવે તો જોવાનું માર્કેટ વેલ્યુ એન્ડ બુક વેલ્યુ whichever is less, whichever is less. એટલે જોરથી બોલું છું તમારા માઇન્ડમાં સેટ થાય. લેસ વેલ્યુ લેવાની છે, મોર નું આપણે કાઈ. Then 5% interest is payable on capital to partnership, to partner, and annual bonus of rupees 2000 payable to each partner. એક પાર્ટનર જે છે, એક પાર્ટનર એને 2000 જે છે each પાર્ટનર એટલે એક પાર્ટનરને 2000 એન્યુઅલ બોનસ આપવાનું. તો આપવાનું છે ઇન્ટરેસ્ટ ઓન કરન્ટ બેલેન્સ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો એ બી જે છે કે કરવાનું છે એટલે કરવાનું છે. ઓકે, ધેન એની ઇફેક્ટ આપણને ખબર છે, બટ આ એક નવું એવું એન્યુઅલ બોનસ ઓફ રૂપીસ 2000. ઓકે, એન્યુઅલ બોનસ, બોનસ જે છે એ પાર્ટનરની ઇન્કમ થી, બોનસ જે છે એ પાર્ટનરની ઇન્કમ થઈ. ઓકે, લાસ્ટમાં સંભળાય છે બોનસ જે છે એ પાર્ટનરની શું થઈ? ઇન્કમ થઈ. ઓકે, પાર્ટનરની જે ઇન્કમ થઈ એટલે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ, ફર્મનો એક્સપેન્સ છે, પીએનએલ એપ્રોપ્રિએશન ડેબિટ. ફરીવાર લાસ્ટ સુધી મારો અવાજ આવે છે? યસ સર. ચલો આગળ વધીએ. Bad debt reserve is to be maintained of rupees 3000 and provided 5% discount reserve on debtors. બધાને આપણને ખબર છે કે ભાઈ ડેટર્સ માંથી લેસ થશે અને એની સેકન્ડ ઇફેક્ટ પીએનએલ એકાઉન્ટ ડેબિટ વિથ ફેમિલી. Then provided 10% depreciation on building and machinery. Okay, purchase of rupees 4000 is not recorded but including in the closing stock. Purchase record નથી કર્યું. ઓકે, રેકોર્ડ કરશું. એક તો પરચેઝ માં પ્લસ, એક તો પરચેઝ માં પ્લસ, બીજી પરચેઝ જોડે મેં તમને કીધું હતું કોડ વર્ડ પીસી એસડી, પરચેઝ જોડે ક્રેડિટર, સેલ્સ જોડે ડેટર, પરચેઝ માં પ્લસ, ક્રેડિટર માં પ્લસ, સેલ્સ માં પ્લસ, ડેટર્સ માં પ્લસ, પરચેઝ માં માઈનસ, ક્રેડિટર માં માઈનસ, સેલ્સ માં માઈનસ, ડેટર્સ માં માઈનસ. ઇટ મીન્સ વાંદરાની ટોપી જે પરચેઝ જોડે થાય એ જ ક્રેડિટર જોડે થાય. અને લોજિકલી બી વિચારે આપણે રેકોર્ડ નથી કર્યું તો રેકોર્ડ કરવો પડે. ઓકે, ધેન receivable commission of rupees 2000 and outstanding office expenses rupees 200. The value of investment is determined at rupees 12,000 and adjustment of difference is to be transferred to general reserve. Then loan of 600 was given to an employee but debited to salary account. Profit loss sharing of partnership is 3:7. Prepare annual account of partnership. સી હાફ મિનિટ આપું છું. ઓકે, આ એટલે એવું કરું છું કે એક એક ટોપિક જે છે હું તમને જેમ ક્લાસરૂમના અંદર એક ટોપિક કમ્પ્લીટ થાય એટલે જે છે તમને હાફ મિનિટ યા 1 મિનિટ આપું છું ચેક કરવા માટે, કશું નથી સમજાતું. ઓકે, તમને તો સર અમે તમને ક્યાં પૂછી શકવાના વિડીયોમાં? ઓકે, તો બાજુમાં જે છે તમારા ડાઉટ તમે નોટ કરી લો. કે કદાચ આ સમમાં આગળ ક્લિયર થાય તો ઠીક છે, ને તો તમને જ્યારે લેક્ચર્સ જે છે સ્કૂલમાંથી પ્રોવાઈડ કરવામાં આવે પછી જે છે તમે મને કોલ કરી WhatsApp પર પૂછી શકો. એટલે તમારી પાસે ડાઉટ હોય તો સચવાય. ઓકે, એટલે આ જે છે તમારે કરવાનું છે અડધો મિનિટ. ઓકે, હવે આપણે અકાઉન્ટ પ્રિપેર કરશું. નાઉ વી પ્રિપેર અકાઉન્ટ. કયા કયા અકાઉન્ટ? સર જોડે બોલો, બધા બોલશે, ધીરે ધીરે બોલશે. કયા કયા અકાઉન્ટ? ફર્સ્ટ ઇઝ ટ્રેડિંગ અકાઉન્ટ, then second was P&L, then third P&L appropriation,
fourth partner's capital, fifth partner current, then last one is balance sheet. First account is trading account. See, મારા પાસે સ્કેલ નથી, તમારા બધા પાસે ઘરે છે. trading account, P&L account, then P&L appropriation, P&L appropriation, partners capital, maximum, 3 line, last one, sorry, second last, partners current, then balance. Okay, see, debit, credit, particulars, amount, particulars, amount, trading account, debit, credit, particulars, amount, particulars, amount, P&L account, then debit, credit, particulars, amount, particulars, amount, P&L appropriation account, then debit, credit, particulars, rupees, particulars, rupees, partners capital account, debit, credit, speed રાખો થોડી, accounts prepare કરવામાં speed રાખો, rupees, particulars, rupees, partners current account, paid, balance sheet, liabilities, amount, assets. ઓકે, આ જે છે એ આપણા અકાઉન્ટ્સ પ્રિપેર થઈ ગયા. ચલો, ફર્સ્ટ ક્યાંથી સમ સ્ટાર્ટ કરવાનો? સમ સ્ટાર્ટ કરવાનો એટલે આપણને મજા આવે. સરની 6 આઈટમ કઈ? ફર્સ્ટ કેપિટલ સી, નામ છે ગંગા એન્ડ જમના. એ સરની 6 આઈટમ બ્લુ પેન, then black, then red. गंगा जमुना, गंगा जमुना, गंगा जमुना, गंगा जमुना. Okay, 76 item. First is capital by balance donor. 30,000. Okay, because of મેં તમને લોકોને પહેલા બી કીધું હતું કેપિટલ અકાઉન્ટ આપણે તરત ક્લોઝ કરી દઈશું ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ. સી, કેપિટલ ગંગા જમના,
30 36 30 30 66 ग्रेट ચાલો ખરેખર ગ્રેટ આવતો હે આઇટમ નંબર સેકન્ડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ સેકન્ડ એડજસ્ટમેન્ટ નંબર 2 5% ઇન્ટરેસ્ટ પેયેબલ ઇન ઓન કેપિટલ 5% આવતો રે ક્યાં આવે પણ એના પહેલા સર પાર્ટનર કરંટ માં આવે પણ પાર્ટનર કરંટ ની બેલેન્સ તો લખો પાર્ટનર કરંટ માં ગંગાના 3000 જમલાના 2400 દેવ કરંટ બેલેન્સ છે એટલે અહીં આવી જશે બાય balance brought down 3000 then 2400 okay adjustment number 2 our item number 2 का interest on capital sir capital account to close થઈ ગયું same effect same position transfer to a current account by interest on capital 30 36 30,000 5% कैलकुलेट करो भाई 30,000 ना 5% 1500 36,000 ना 5% 1800 1500 then 1800 okay 1500 then 1800 okay चलो आगे बढ़िए second effect is P&L appropriation interest on capital interest on capital Ganga Jamuna amount is 1500 1800 1500 1800 3300 okay then item number third drawing 12000 to drawing 12000 then interest on drawing નથી કરંટ બેલેન્સ આવી ગયું ઇન્ટરેસ્ટ ઓન કરંટ બેલેન્સ નથી બટ એના જોડે એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડ ના જોડે હું લઈ લઉં છું એન્યુઅલ બોનસ ઓફ ₹2000 પેયેબલ ટુ ઈચ પાર્ટનર ઓકે એક પાર્ટનર ને બોનસ કેટલું મળે છે બોનસ કેટલું છે ગંગા એન્ડ જમના 4,000 because of firm નો એક્સપેન્સ છે પાર્ટનર્સ ની ઇન્કમ છે એટલે પાર્ટનર્સ ક્રેડિટ બાય બોનસ 2000 ઓકે આ તમારી આઈટમ ફિનિશ ઓકે હાફ મિનિટ આપું છું ચેક કરી લ્યો ધેન એડજસ્ટમેન્ટ ઉપર ટ્રાન્સફર થઈએ ओके हैंडराइटिंग से थोड़ा मोटा बताता नहीं ओके एडजस्टमेंट नंबर फर्स्ट वैल्यू ऑफ क्लोजिंग स्टॉक इज 28600 बट मार्केट वैल्यू ऑफ 20% गुड इज 10% मोर वैल्यू है कोई टेंशन न लो वैल्यू ऑफ क्लोजिंग स्टॉक इज 28600 बट मार्केट वैल्यू ऑफ 20% गुड इज 10% मोर लेस ऑफ तो આપણે चिंता हो क्लोजिंग स्टॉक જે છે ની બે ઇફેક્ટ આવે ફર્સ્ટ ઇફેક્ટ ઇઝ ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ closing stock 28,400 second effect is it is our current assets closing stock 28,400 okay then second adjustment is clear third adjustment bedded reserve is to be maintained of ₹3000 okay see debtors kitla che sir debtors amount is jo 67000 okay 67000 debtor ઉપર આના સિવાય બીજો કોઈ એડજસ્ટમેન્ટ નથી પરચેસ જોડે છે તો ક્રેડિટર માં આવશે debtor 67000 bedded reserve 3000 debtor is our current assets it means debtors amount is 27000 minus bedded reserve
is 3000. Answer is 24,000. Then 67 છે, sorry 67 છે, આન્સર ઇઝ 64,000. then આનો મતલબ થયો બધું કોપી નથી કરતો. 5% ડિસ્કાઉન્ટ થઈ જાય, 5% ડિસ્કાઉન્ટ થઈ જાય. 6400 ના 64,000 ના 5% 10% 64 divided by 2 3200 3200. Okay, 64,000 minus 3200, answer is 60,800. Outer column 60,000. Okay, second effect is invisible loss. P&L account debit, bad debt plus bad debt plus bad debt reserve minus bad debt reserve. See, bad debt reserve is 3,000. First class trial balance, middle one is adjustment. Bad debt adjustment ની નથી એટલે dash. Bad debt trial balance ની કેટલી છે? Trial balance ની bad debt કેટલી છે? 1400. Bad debt reserve 6,000. 1400 6,000. See, જ્યારે આન્સર માઇનસ માં આવે because of 1400 plus 3,000, 4400 minus 6,000 minus 1600, આન્સર માઇનસ માં આવે ત્યારે તમારે ટ્રાન્સફર કરવાનો છે. ડેબિટ હોય તો ક્રેડિટ અને ક્રેડિટ હોય તો ડેબિટ. ઇટ મીન્સ તમે ક્યાં ટ્રાન્સફર કરશો? સેમ અકાઉન્ટમાં બટ બાય બેડ ડેટ રિઝર્વ 1600. ઓકે, બેડ ડેટ રિઝર્વ 1600. ઓકે, અને આ જે છે એ ઇનર કોલમમાં જ રાખવાનો, આઉટર કોલમ નહીં. ઓકે, મેં તો ખાલી જસ્ટ તમને બતાવવા માટે ત્યાં લખ્યું. નેક્સ્ટ સર હજી એક બાકી રહી ગયું. શું બાકી રહી ગયું? ડિસ્કાઉન્ટ રિઝર્વ 3200. ઓકે, આનું ફેમિલી નથી લખતો, ડાયરેક્ટ જે છે ડિસ્કાઉન્ટ રિઝર્વ આપણો લોસ છે. ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ કેટલું બાકી રહી ગયું? 3200. હું ક્લાસમાં કરું ક્યાંક બાકી રહી ગયું, એટલે વિડીયોમાં તમને ક્લાસ જેવી ફિલિંગ લાવવા માટે બધું કરું ભાઈ. ચલો નેક્સ્ટ, તમે જો ભણતા હો તમે બધું કરવા માટે રેડી છીએ. નેક્સ્ટ adjustment number 4. Adjustment number 4. Provided 10% depreciation on building and machine. પછી બ્રેક આપું છું 1 મિનિટ જોવા માટે, ત્યારે એડજસ્ટમેન્ટ જોઈ લો પછી આપણે આગળ વધશું. Provided 10% depreciation on building and machinery. 10% depreciation on building and machinery. ઓકે, એટલે તમારે લોકોને શું કરવાનું છે? તો કશું નથી કરવાનું. બિલ્ડિંગ અને મશીનરી ફાઇન્ડ કરો. તો કે ભાઈ સર જે છે એ બિલ્ડિંગ 24,000 છે, મશીનરી 30,000 છે, તો કાંઈ નથી. building 24,000, machinery 30,000, 10%, 2,400 less, 3,000 less, direct outer column 27,000, 2,400 and 21,600. બે એવા depreciation ના, આ બી depreciation, એ બી depreciation, 2,400 ને 3,000. Okay, it is our loss. It means to depreciation on machine 3,000 to depreciation on building 2400. ઓકે, ચાર એડજસ્ટમેન્ટ જોઈ લો. હાફ મિનિટમાં પાછા એડજસ્ટમેન્ટ નંબર 5 ટુ એડજસ્ટમેન્ટ નંબર 9 ક્લિયર કરાવું છું. Okay, chalo. Adjustment number 5. Purchase of rupees 4,000 is not recorded but included in closing stock. Okay, purchase છે, purchase કેટલું છે અહીંયા ભાઈ? કે purchase 1,04,000 છે. purchase ક્યાં આવે? trading account debit. purchase 1,04,000. ઓકે, એના અંદર શું કરવાનું છે? unrecorded એટલે રેકોર્ડ કરવાનું. unrecorded 4,000, 1,08,000. ઓકે, પરચેસ જોડે ક્રેડિટર, અહીંયા ક્રેડિટરની અમાઉન્ટ કેટલી છે?
तो कि सर क्रेडिटर 36,000, लायबिलिटी creditors 36 plus unrecorded purchase 4,000, 40,000. Okay, then adjustment number 6, receivable commission of rupees 2,000 and outstanding office expense is 200. Okay, receivable commission is 2,000 and outstanding office expense is 200. receivable commission is રૂપીસ 2000. ઓકે, અત્યારે કમિશન આપણી પાસે છે કેટલું? તો કે સર આપણી પાસે કમિશન જે છે આપણને મળવાનું છે, રિસીવેબલ છે, એટલે એની અમાઉન્ટ જોઈ લઈએ આપણે. સર આમાં કમિશન તો આપ્યું નથી, ન આપ્યું હોય તો એ આપણું આઉટસ્ટેન્ડિંગ છે, આપણી એક અસેટ્સ છે, અને એક જે છે એ આપણો ઇન્કમ છે. એટલે બાય આઉટસ્ટેન્ડિંગ કમિશન 2000. Second effect is it is our assets, current assets, outstanding commission amount is 2,000. Then outstanding office expense is rupees 200. Outstanding office expense is rupees 200. Okay, outstanding office expense is rupees 200. ऑफिस एक्सपेंस जो આપણે હજુ પે કરવાના બાકી છે, ઓફિસ એક્સપેન્સ છે સર 9,000 ના. ઓકે, ક્યાં આવે પી એન્ડ એલ એકાઉન્ટ ડેબિટ ટુ ઓફિસ એક્સપેન્સ 9,000 plus outstanding 200, 9,200. Okay, क्या इफेक्ट आवे? It is our liability, outstanding office expense amount is 200. Okay, આગળ વધીએ. The value of investment is determined at rupees 12,000 and adjustment of difference is to be transferred to general reserve. Okay, first તો એ જો ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, ચલો જલ્દી. 14,000 છે, 14,000 ના કેટલા થઈ ગયા? 12,000 થઈ ગયા, એટલે 2,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ માંથી રીયુઝ થઈ ગયા. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ ફાઇનલ વેલ્યુ 12,000 because of 14,000 minus 2,000. આન્સર ઇઝ 12,000. એ ક્યાં એડજસ્ટ કરવાના? જનરલ રિઝર્વ. જનરલ રિઝર્વ ક્યાં આવે? લાયબિલિટી. જનરલ રિઝર્વ કેટલું છે? જનરલ રિઝર્વ કેટલું છે? 9,600. એમાંથી 2,000 ઓછા કરી નાખવાના, એમાંથી 2,000 ઓછા કરી નાખવાના, એમાંથી 2,000 લેસ કરવાના. Why 2,000 લેસ? બીકોઝ ઓફ એ આપણે ઇન્વેસ્ટમેન્ટમાં એડજસ્ટ કર્યા. ઓકે, એટલે 7,600. ઓકે, ધેન loan of rupees 600 was given to an employee but debited to salary account. સેલેરી એકાઉન્ટમાંથી ભૂલથી લેસ થઈ ગયા છે, તો કાંઈ નહીં ભાઈ, આપણે જે છે એ સેલેરી એકાઉન્ટમાં ભૂલથી એડ થઈ ગયા છે, તો સેલેરી એકાઉન્ટમાંથી લેસ કરી નાખશું, સેલેરી એકાઉન્ટમાંથી લેસ કરી નાખશું. અને બીજી ઇફેક્ટ ક્યાં આવશે આની? તો કે સર આની બીજી ઇફેક્ટ આપણે એમ્પ્લોય પાસેથી લેવાના, એટલે આપણી અસેટ્સ ટ્રીટ થશે. ઓકે, સેલેરીની અમાઉન્ટ કેટલી છે જુઓ તો જોઈ. સેલેરી કેટલી છે? 18,000. તો સેલેરી 18,000 માઇનસ લોન 600, 17,400. 600 આપણે એની પાસેથી લેવાના, બીકોઝ આપણે એડવાન્સ પે કર્યા છે. ઓકે, લોન ઓફ એમ્પ્લોય 600 આપણે લેવાના. આગળ profit and loss sharing of partnership is 3:7, preparing annual account of partnership. For my dear friends, અત્યારે તમને લોકોને એડજસ્ટમેન્ટ બધા ક્લિયર કરેગા. ઓકે, થોડું ટફ ચાલુ થયું છે, બટ આવતા નેક્સ્ટ લેક્ચરના અંદર જે છે ફરીવાર બધા એડજસ્ટમેન્ટ કરાવીશ, અને પછી જે છે તમને ટ્રાયલ બેલેન્સની ઇફેક્ટ આપીને ટોટલ કરી અને પછી સમ ક્લોઝ કરજો. હોમવર્કમાં તમારા બધા એડજસ્ટમેન્ટ જે છે 3 ટાઈમ કમ્પલસરી જે છે એ કરવાના છે. થેન્ક યુ વેરી મચ. પઢेंगे तो पढ़ेंगे. थैंक यू.